નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જોયો હતો છેલ્લે પ્રશ્ન કે ચતુર્થક વિચલનના લાભ અને ગેરલાભ. ત્યાર પછી મિત્રો પ્રસારના માપમાં સરેરાશ વિચલન છે, પણ આપણા અભ્યાસક્રમમાં 30%માં એ નીકળી ગયું છે, એટલા માટે આપણે ત્રીજું સરેરાશ વિચલન ભણાવવાના નથી. ત્યાર પછીનું માપ છે પ્રમાણિત વિચલન. તો પ્રમાણિત વિચલનનો અર્થ, વ્યાખ્યા અથવા પ્રમાણિત વિચલન કોને કહેવાય? તો મિત્રો એની વ્યાખ્યા થોડી મોટી છે, તો જોઈએ આપણે એની વ્યાખ્યા. માહિતીના અવલોકનના મધ્યકથી લીધેલા વિચલનોના વર્ગોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે તેને વિચરણ કહે છે. પહેલાં તો મિત્રો આપણે જોઈએ કે અવલોકન એટલે કે મિત્રો એક્સઆઈ, મધ્યકથી લીધેલા વિચલન એટલે મધ્યકને બાદ કરવાનો, એટલે થાય એક્સઆઈ માઇનસ એક્સ બાર. બરાબર, અવલોકનના મધ્યકમાંથી લીધેલા વિચલનો એટલે મિત્રો થાય એક્સઆઈ માઇનસ એક્સ બાર. ત્યાર પછી લખ્યું છે વર્ગોના, તો એક્સઆઈ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ. બરાબર, સરવાળાને સંકેતમાં કહેવાય સિગ્મા. તો મિત્રો આ વાક્યને સંકેતમાં મૂકીએ તો આપણે વંચાય સિગ્મા કાઉન્સમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર. આનું સૂત્ર પણ મિત્રો આવું જ આવશે, વ્યાખ્યા ઉપરથી જ એનું સૂત્ર પણ છે. તો ફરીથી આપણે સમજીએ. માહિતીના અવલોકનના મધ્યકમાંથી લીધેલા વિચલનના વર્ગોના સરવાળાને એટલે કે સંકેતમાં એને કહેવાય સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર. અવલોકનોની કુલ સંખ્યાને મિત્રો સંકેતમાં કહેવાય સ્મોલ એન. તો છેદમાં સ્મોલ એન અથવા સ્મોલ એન વડે ભાગતા જે કિંમત મળે તેને મિત્રો વિચરણ કહે છે. તો વિચરણનો સંકેત મિત્રો એસ સ્ક્વેર છે, એસનો વર્ગ. પર આપણી વ્યાખ્યા છે મિત્રો પ્રમાણિત વિચલન. તો આ તો તમે વિચરણની વ્યાખ્યા લખી, તો એ વ્યાખ્યાને આગળ વાંચીએ તો અને વિચરણના વર્ગમૂળને એસ સ્ક્વેર, વિચરણનો જે જવાબ આવે મિત્રો એનું તમે વર્ગમૂળ કરી નાખો, વર્ગમૂળ દબાવી દો. બરાબર, વર્ગમૂળમાં જવાબ લાવો તો એ વર્ગમૂળના જવાબને મિત્રો પ્રમાણિત વિચલન કહે છે. મિત્રો તમે પ્રમાણિત વિચલનના સૂત્ર પછી અગાઉ જોશો તો પ્રમાણિત વિચલનના બધા સૂત્રો મિત્રો વર્ગમૂળની અંદર જ હશે. બરાબર છે, તો વિચરણનું તમે વર્ગમૂળ કરી નાખો તો જે જવાબ મળે તેને પ્રમાણિત વિચલન કહે છે. અને મિત્રો પ્રમાણિત વિચલનને સંકેતમાં કેપિટલ એસ વડે દર્શાવવામાં આવે છે. મિત્રો ફરીથી એની વ્યાખ્યા જોઈ લઈએ કે માહિતીના અવલોકનોના મધ્યકથી લીધેલા વિચલનો, અવલોકનો કે એક્સઆઈ, મધ્યકથી લીધેલા વિચલન એટલે મિત્રો એક્સઆઈ માઇનસ એક્સ બાર, વર્ગોના એટલે કે આખાનો વર્ગ, સરવાળો એટલે કે સિગ્મા. તો એને આ સંકેતમાં વંચાય સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર. અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા એટલે કે છેદમાં એન, સ્મોલ એન વડે ભાગતા જે કિંમત મળે તેને વિચરણ, અને એનો વિચરણનો સંકેત છે એસ સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. અને મિત્રો તેનું તમે વર્ગમૂળ કરી નાખો, બરાબર, એ એસ વિચરણનું, તો એ જવાબ જે મળે તેને પ્રમાણિત વિચલન કહે છે અને તેને સંકેતમાં કેપિટલ એસ વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો પ્રમાણિત વિચલનાંક. બરાબર, તો પ્રમાણિત વિચલનાંક કોને કહેવાય એનો અર્થ અથવા એની વ્યાખ્યા. તો પ્રમાણિત વિચલનને મધ્યક વડે ભાગતા જે કિંમત મળે તેને પ્રમાણિત વિચલનાંક કહે છે. મિત્રો પ્રમાણિત વિચલન એટલે કે એસ અને મધ્યક એટલે કે એક્સ બાર. તો એસના છેદમાં એક્સ બાર, બરાબર, પ્રમાણિત વિચલનને મધ્યક વડે ભાગવાથી એસના છેદમાં એક્સ બાર આ પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર પણ છે. બરાબર છે, તો વ્યાખ્યાને આધારે જ અમુક સૂત્રો બનતા હોય છે. બરાબર છે, તો પ્રમાણિત વિચલનની વ્યાખ્યા જોઈ, તેના ઉપરથી જ પ્રમાણિત વિચલનાંક ગણી શકાય. તો પ્રમાણિત વિચલનને મધ્યક વડે ભાગવાથી મળતી કિંમતને પ્રમાણિત વિચલનાંક કહે છે. બરાબર છે મિત્રો, એસના છેદમાં એક્સ બાર, બરાબર, એસ એટલે પ્રમાણિત વિચલન ને એક્સ બાર એટલે કે મધ્યક. તો આ એનું પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર પણ છે. બરાબર છે, ચલો ત્યાર પછી આપણે જોઈએ ચલનાંક. તો ચલનાંક કોને કહેવાય તે એનો અર્થ. તો પ્રમાણિત વિચલનાંકના ટકાવારી માપને ચલનાંક કહે છે. મિત્રો પ્રમાણિત વિચલનાંક ઉપર આપણે જોયું કે એસના છેદમાં એક્સ બાર, બરાબર છે. હવે એને ટકાવારી માપ, તો એને ટકા મિત્રો આપણે જાણીએ કે ટકા હંમેશા 100 પર ગણાય.
તો એ જ સૂત્રના ગુણ્યા તમે 100 કરી દો એટલે એ ટકામાં દર્શાવાય એનું માપ, અને એ માપને મિત્રો કહેવાય ચલનાંક. બરાબર છે. તો ચલનાંકનું સૂત્ર પણ એની વ્યાખ્યા આધારિત છે. પ્રમાણિત વિચલનાંક એટલે S/X12 અને ટકાવારી માપ એટલે ગુણ્યા 100. તો આ ચલનાંકનું સૂત્ર મિત્રો બની જાય S/X12 ગુણ્યા 100. બરાબર. તો તેને કહેવાય ચલનાંક. ફરીથી મિત્રો એની વ્યાખ્યા જોઈએ કે પ્રમાણિત વિચલનાંકના ટકાવારી માપને અથવા ટકાવારીમાં જે માપ દર્શાવે તેને ચલનાંક કહે છે. બરાબર છે મિત્રો. તો આ આપણે જોયું પ્રમાણિત વિચલનની વ્યાખ્યા, પ્રમાણિત વિચલનાંકની વ્યાખ્યા અને ચલનાંકની વ્યાખ્યા. હવે આપણે જોઈએ અગાઉનો પ્રશ્ન કે પ્રમાણિત વિચલનના લાભ અને ગેરલાભ. તો સૌ પ્રથમ જોઈએ પ્રમાણિત વિચલનના લાભ. તો પહેલો લાભ છે એનો મિત્રો કે તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે. મિત્રો આપણે એની વ્યાખ્યા જોઈ તો xi-x12 આખાનો સ્ક્વેર બરાબર છે છેદમાં n વડે ભાગતા જે કિંમત મળે તેને વિચરણ કહે, અને વિચરણનું તમે વર્ગમૂળ કરી નાખો તો એને પ્રમાણિત વિચલન કહેવાય છે. એટલા માટે મિત્રો એની વ્યાખ્યા એકદમ સ્પષ્ટ અને ચોક્કસ છે. બરાબર છે. ત્યાર પછી એનો બીજો લાભ છે તેની ગણતરીમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થાય છે. મિત્રો એમાં xi-x12 xi એટલે કે ગુજરાતીમાં કહેવાય અવલોકનો, તો એમાં બધા જ અવલોકનોનો ઉપયોગ કરવાનો હોય છે, કારણ કે બધા xiમાંથી x12ને બાદ કરવાનો હોય છે. એટલા માટે તે કીધું છે કે તેમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થાય છે. જ્યારે મિત્રો આપણે અગાઉ જોયું કે ચતુર્થક વિચલન હતું તો તેમાં બધા અવલોકનોનો ઉપયોગ થતો હતો નહીં, માત્ર વચ્ચેના 50% અવલોકનોનો જ ઉપયોગ થતો હતો ચતુર્થક વિચલનમાં, જ્યારે પ્રમાણિત વિચલનમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થાય છે. ત્યાર પછી એનો ત્રીજો લાભ છે મિત્રો પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલન વધારે સક્ષમ માપ છે. મિત્રો પ્રસારના 4 માપ છે: વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. તો તેમાં સૌથી પ્રચલિત અથવા આદર્શ માપ પરીક્ષામાં 1-2 વાક્યના ઉત્તરમાં પૂછાય છે કે પ્રસારનું સૌથી પ્રચલિત અથવા આદર્શ માપ કયું છે? તો પ્રમાણિત વિચલન છે મિત્રો. એટલા જ માટે જ કીધું છે કે તે અન્ય માપોની સરખામણીમાં વધારે સક્ષમ માપ છે, કારણ કે તેમાં મિત્રો બધા અવલોકનોનો ઉપયોગ થાય છે. બરાબર. અને તે એકદમ નાનામાં નાનું માપ ગણવા માટે પણ ઉપયોગી છે. એટલા માટે તેને સક્ષમ કીધું છે, અને તેને આદર્શ અથવા પ્રચલિત માપ પણ પ્રસારનું કીધું છે. ચલો ત્યાર પછી છે મિત્રો ચોથો લાભ પ્રમાણિત વિચલન અન્ય બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ માપ છે. મિત્રો ગમે તે તમારે ક્રિયાઓ કરવી હોય અગાઉ, બરાબર, કોઈ પણ બાદબાકી, સરવાળો, ગુણાકાર, ભાગાકાર કરવો હોય મધ્યવર્તી સ્થિતિના માપ સાથે, અથવા તો કોઈ પણ બેઝિક ક્રિયા કરવી હોય તો તેના માટે જો સૌથી કોઈ અનુકૂળ માપ હોય તો તે પ્રમાણિત વિચલન છે. બરાબર છે મિત્રો. ને ત્યાર પછી પાંચમો લાભ છે પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલનનો ઉપયોગ વિશેષ થાય છે. મિત્રો મેં તમને અગાઉ પણ કીધું કે આ પ્રસારનું આદર્શ અને સૌથી પ્રચલિત માપ છે, એટલા જ માટે આ બીજા બાકીના 3 માપો કરતાં સૌથી વધારે જો કોઈનો ઉપયોગ થતો હોય પ્રસારના માપમાં તો તે છે પ્રમાણિત વિચલનનો. બરાબર છે મિત્રો. આ આપણે જોયા પ્રમાણિત વિચલનના લાભ. હવે આપણે જોઈએ પ્રમાણિત વિચલનના ગેરલાભ. તો તેનો પહેલો ગેરલાભ છે પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલનની ગણતરી થોડી અઘરી છે. મિત્રો તમે પ્રસારના બીજા બધા માપ ગણશો, એટલે કે વિસ્તાર ગણશો, ચતુર્થક વિચલન ગણશો, સરેરાશ વિચલન ગણશો, તો એની ગણતરી મિત્રો પ્રમાણિત વિચલન કરતાં સહેલી છે, જ્યારે પ્રમાણિત વિચલનની ગણતરી એ 3 કરતાં થોડી અઘરી છે. ત્યાર પછીનો મિત્ર બીજો ગેરલાભ છે આ માપમાં અંતિમ અવલોકનોને વધુ મહત્ત્વ મળે છે. મિત્રો તમે પ્રમાણિત વિચલન ગણશો તો તેમાં અંતિમ અવલોકનો એટલે કે જે છેલ્લા અવલોકનો હોય છે તેને મહત્ત્વ વધુ આપવામાં આવે છે. ત્યાર પછીનો એનો છેલ્લો ગેરલાભ છે કે જો આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળું હોય તો પ્રમાણિત વિચલન શોધી શકાય નહીં. મિત્રો તમને વર્ગો આપેલા હોય અને એ બધા વર્ગો ખુલ્લા છેડાવાળા હોય, બરાબર. અગાઉ તમને કીધું કે ખુલ્લા છેડાવાળા વર્ગો જ્યારે આપેલા હોય ત્યારે પ્રસારનું એક અને માત્ર એક જ માપ ગણી શકાય છે, ચતુર્થક વિચલન. એટલે મિત્રો કહેવાય કે જ્યારે પણ ખુલ્લા છેડા વર્ગવાળા આપેલા હોય તો ત્યારે પ્રમાણિત વિચલન ગણી શકાતો નથી. તો આ મિત્રો તમારો 3 માર્ક્સનો પ્રશ્ન હતો કે પ્રમાણિત વિચલનના લાભ અને ગેરલાભ.